શું દ્વારકાના રૂપેણ બંદર પર મત્સ્ય ઉદ્યોગ સમાપ્ત કરવા માંગે છે સરકાર? આ સવાલ આજે રૂપેણ બંદરના માછીમારો ઉઠાવી રહ્યા છે। આમ તો દ્વારકા જિલ્લામાં મુખ્ય ધંધા રોજગારમાં પ્રવાસન અને મત્સ્ય ઉદ્યોગ છે, પણ છેલ્લા ઘણા સમયથી રૂપેણ બંદરના માછીમારોની હાલત બહુ જ ખરાબ છે। તેમનું કહેવું છે કે તેમની 200 થી 300 ફિશિંગ હોડીને ફિશરીઝ વિભાગ ફિશિંગ ટોકન નથી આપતું, જેના કારણે તેઓ ફિશિંગ નથી કરી શકતા। માછીમારોનું કહેવું છે કે ફિશરીઝ વિભાગ તેમને કોઈ સરકારી યોજનાઓનો લાભ આપતું નથી। ચાલુ હોડીને બંધ કરી દેવામાં આવે છે। તંત્રમાં અનેક વખત રજૂઆતો કરવામાં આવી, પણ જાણે વહાલા દવલાની નીતિ અપનાવી માત્ર રૂપેણ બંદરના માછીમારોને જ ટોકન આપવામાં ન આવતા હોવાની લાગણી માછીમારો અનુભવી રહ્યા છે। તો ફિશરીઝ વિભાગ સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે। ઘણી બધી વખત માછીમારોએ ફિશરીઝ વિભાગમાં રજૂઆતો કરી છે, તેમને ટોકન આપવામાં નથી આવતું, ચાલુ હોડીઓ બંધ કરી દેવામાં આવી રહી છે, ને એટલા જ માટે સવાલો ઉભા થઈ રહ્યા છે। રૂપેણ બંદરના માછીમારોની હાલત અત્યારે કફોડી છે। ઘણી બધી વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ તંત્ર ધ્યાને વાત નથી લેતું અને વહાલા દવલાની નીતિ અપનાવતું હોવાની વાત માછીમારોએ કરી।